my wife, my life. ગાય તડકો લાગ્યો આપણને હું સંગ 1 વાગવા આવ્યો તો જો પાણી આલી ગયો. ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી. મારી રેસીપી બ્લોગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો ગાઈસ અમે તો ભેંસ્યું તો ધોવાઈ થઈ, અમે ભેંસ્યું ધોવાઈ થઈ અને આ બાજુ તો વાહણ ભેગો કર્યો ધોવા માટે. વાહણ ઘસવા જઈએ. બહેને ચા બને જઈએ અને આ બધું પાણી કાઢ્યું વાહણ કરવા માટે તો બેસી પડી. બહેને તો તરકો આવી ગયો. પછી આપણે વાહણ ગાઈને આવી બેસી જો વાહણ તો ઘસી કાઢ્યો અને તો જે આ બધું રહી. હવે હવે ઊભા થયો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આપણે આ બધું શીશરી વંગારવા જોઈશું. ચલો આપણે ચા પી લઈએ. હા હું ચા પી લઉં. ચલો કે આપણે ચા પી લઈએ એટલે ઘરે નાસ્તો બની જાય. ચા નાસ્તો કરી જોઈશું. ખીચડી વઘારી દીધી. અમે તો આવી જઈએ ખેતરમાં ચાલ્યા માટે. ભાભી બી આવે છે ચાલ્યા માટે ખેતરમાં. ખેતરમાં કલટી મારવા આવી ગયો. ટ્રેક્ટર બાજરી વાવવાની હતી. કલટી મારી જાય અમે તો ચાલ લઈ આવી લીધી અને આ બધું ટ્રેક્ટર સારા કરીને જતું બાજરી વાવવાની. જો જો બધું ભાભી ચાર વાટ પેલું બધા શું પેલું પાણી બાટલોથી લેવા જાય. અમે ચાલ લઈ જઈએ છીએ વચ્ચે શું મોટા ભાઈ બધા બધો છોકરો પાસે બધો ભાભી બેસે ચારમાં. જો ગજા બધું શાક વઘાર દીધું અને બધો છોકરામાં શું કરો છો? અશોકનો હાથે કલર વાળા કર્યા. ધૂળેટી રમી હતી. આપણે હેડ્યા છે હેતરમાં જે છે સ્પેશિયલ પાડીઓ બધવા. એ તો હેતર તમને બતાવું તે દારા જે આપણે જાતે હેતરમાં જઈએ છીએ. તો ચલો હેતરમાં જઈને મળીએ સાથે. ગાઈસ ફાઇનલી આપણે હેતરમાં આવી અને જો પેને પારીઓ સરાઈ દીધી. આ સાઈડ સર આવું છું અને પેલ બાદ પપ્પા વારવાસ કરે છે. જો ગાય જે બાદ વારવાસ કરવાની છે અને કાલોમાં બાજરી વાવવાની છે. કાલ જ વાવી પડશે. તો ચલો ગાય આપણે પારી હરખી કરી દઈએ. હરખી કરીને મળીએ જે નેક નાખવાની છે ભાઈ. જે બાદ તો બાજરીના રોટલા થઈ ગયા અને શું ખાવી ગયું. તો ગાય આપણે જો નેક નાખીને તાપ તાપ થઈ ગયા. એ નેક નાખાઈ છે શેઠ સુધી નેક નાખી દીધી. પપ્પા પેલ બાજુ વારવાસ કરે તાપ તાપ થઈ ગયો ગાય. ચલો ગાય તડકો લાગ્યો આપણને હું સંગ 1 વાગવા આવ્યો તો જો પાણી આલી ગયો હતા ઠંડુ તો પાણી પીધું આવીને બેઠો. પાણી પીને બેઠો. જો ગાય આપણે કેટલું કામ પટાવી દીધું. જો ખાલી શેઠ સુધી પારી સરાઈ દીધી. નેક બની જાય. હવે ખાલી પેલબાજ એક પારી હ અને પેલબાજ મૂઢી હશે. તો ગાય જો તડકાની મજૂરી કરવાની એટલી મજા આવશે. આમ પડશે તાપ તાપ થઈ ગયા. ચલો ગાય મળીએ. હજી ખાવાની બાકી છે. વાગ્યો 110% તો ગાય છે ને 1 વાગી ગયો હ. પણ એક પારી સરાઈને જ ઘેર જવું છે એટલે વધનાપુરનું આવીને ખાલી આ જે પારી રહી ને એ ત્યાંથી માટી ખેંચીને લાવવાની રહે. અરે આખી નેકની પારી દબાઈને સરાઈ દે છે કે પાણી ફૂલ ભરાવાળું છે. તો ચલો ગાય આપણે પારી સરવા જઈએ. સરાઈ ભરીને પછી શાંતિથી પાછા ઘેર જતા મળીએ. તો ગાય આપણે હવે હેડ્યા ઘેર. તો જો પારીઓ બારીઓ કમ્પ્લીટ થઈ ગઈ તો હવે ઘેર જઈએ છીએ. તો ચલો ગાય 1 વાગી ગયો. 1 ઉપર 1:20 થઈ છે. તો ઘરે જઈએ. ઘરે જઈને ખાવું પડશે. ભૂખ લાગી દાબેન. તો ચલો ઘરે જઈને શાંતિથી મળીએ પાવરોને લઈને. ચલો ને કરીએ આપણા ઘરે. તો ગાય આપણે ઘેર આવી ગયા. ઘેર આવીને પાણી બની પી લીધું. જો આ તો આરામ ઉપર શું વાંધો હો ગયો. તો રોટલા રેડીએ બધા. ચલો ગાય આપણે મળીએ. જો આપણે તો ખાવા બેસી જઈશું. લીલી ડુંગળી ગાજરનું શાક ના બધું સાસ આપણે ખાઈ લીધું. ખાઈ ભાઈ ના બેહા છે. આ બાજુ વારું થાય છે. જો આપણે ખાઈ લીધું. આ બાજુ વારું કરે. ચલો ગાય આપણે ઘડી હોઈ જઈએ. મળીએ 4:30. ખાઈ જમે તો હોઈ જતો ઊંઘીના ઉઠી ગયો છે. તો ચા બનાવીએ. ચા બનાવીને હવે પીવાની. 4 વાગ્યા ચા પીવાનું મેરા તમે વેલા થોડું ગરમી છે. કોઈ વેલા થોડું પીવે તો ના હોય.
આપણે હેતમ હેડે પાછા પડી નહીં તો હેતમ જઈ પાસે જે પારીઓ બાકી છે એ તે કરી દઈએ પેલા હેતમમાં જો ગાઈસ આપણા આગું બહુ હોય તો ચલો આપણે હેતમ જઈએ હેતમ જઈ પારીઓ બારીઓ બધે મળી રહીને જ ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છીએ હેતમમાં જો અને ને ખૂબ માટી સરાઈ લાવી હતી ખેંચી તો ચલો સરાઈ દઈએ પછી મળીએ કચરો વાળીને બેઠી છીએ જો કચરો તો વાળી કાઢ્યો હવા સંગસનો આમાં પ્રિયા બજરમાં એ ગોડી કૂકુ છો પેલું ધર પેલો ધર્યું કૂકુ એ રહ્યું જે છે અમે હેતમાં પ્રિયા બે વચ્ચે તો હોલા જોઈ જો જીએ હવે હેતમાં જે મળીએ આગળ અમે ખેતરમાં તો આવી ગયો અહીં જોયું તો હોય તો મૂડીઓ તો બંધી કાઢે બધો એક ભાગનો પેલી બધું ભાભી મોટા પૈ નિરાશન એમાં પીલ્યો તો રમી જાય હવે તને પેલો ચો બેજો પારી પર જો અમે ઘેર જઈ તારા જો જब ચાનો વાહન ગઈ હતી તો હવે કચરું વાળી દીધો હવે જઈએ પેલી બાજુ પ્રિયા એટલી છે આ બધું છે આ બધું બેસું અડધી બેસું અડધી ઉભરી અને આ બધુંમાં પ્રિયા હોય જઈએ જો પેલી બધું 4 વાટેલી પડી ગઈ છે પહેલાં પડી એમ તે લાવવાની છે ખાલી વાટી તો કાઢી રોકી આવી ગયું અમે ત્યાં બે ગયા છીએ આમાં પેલું હોઈ જાય ત્યાં હવે ઉઠી જાય અને સુખ ખેતરમાં જઈને છે તમે કોમ પતિક નહીં પતી હજી બાકી હજી આ બધું પ્રિયા હોઈ જાય ને ત્યાં હવે ઉઠી ગયા બધું મેં સોરી છે ફોલો બે છે એકદમ કૂબી વાય તો નથી આવડી થઈ જો તો ગાઈઝ ફાઇનલી આપણે આવું પારીઓ કમ્પ્લેટ નેક સુધી થઈ ગયું કમ્પ્લેટ જો આ બધું નેક કમ્પ્લેટ સેટ સુધી જો આટલે માટી સેટ પેને ખેંચીને લાવી પેલી જો પારી છે એટલે મસ્ત બની દીધી તો ચલો ગાઈઝ આપણે હેડે ઘરે ગાઈઝ ફાઇનલી આપણે હેતમાં ઘેર આવી ગયા છીએ ચલો ઘરે આવીને આવું શાંતિથી પછી મળીએ નહીં કાઢી આવું નહીં ધોઈને કમ્પ્લેટ પાછા મળીએ ચલો ગાઈઝ બાય અમે બાંધ લેવા થાય તો બાંધ તો કરી દીધો હવે લઈને જઈએ ઘેર બસ તો શાક વગરવાની તૈયારી કરી દીધી શાક વગર આ બધું ભેંસે ધોઈ જઈએ બધું રોટલી બની દીધી અને આ કાવત કોની જો ખાવા બેસીએ છીએ ખાવાનો ટાઈમ થઈ ગયો ખાઈ લઈએ ચોરી અને કુબી શાક અરે કુબી ચોટલા ખબર આપણે વાય હતી ખેતરમાં એ રેજ કુબી આવી એ રેજ કુબીનું શાક અને રે ચોરી આપણે વાયનું શાકભાજી ને આપણે જ ખાવાનું શાકભાજી આવીએ છીએ ગવાની રોટલી શાક ખાઈ લેતા તમારા ફૂલ જબર વેખી આરો ભરે મુકે ફૂલ છે તે જાગ્યું ખાઈ લીધું ખાઈને વાટકાને તો ઘસી કાઢે હવે કચરો વાળી દઈએ અને આ બધું ખાઈ બે આવ્યું પેલામાં જો કે જે બધું પાલીને ઊંઘવાની તૈયારી કરીએ છીએ તો જો ગુડ નાઇટ જય માતાજી અને અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી હવે કહી દઈએ ગુડ નાઇટ ગુડ નાઇટ જરોમાં બી જય માતાજી મિત્રો તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને તમારા સગા સંબંધી સુધી પહોંચાડજો વિડીયો ગાઈઝ આપણે એક બીજું કહાની કે તમારા ગામમાં ધૂળેટી શાને ગણી એ કહેજો અને અમારા પરિવાર તરફથી હેપ્પી ધૂળેટી ચંગા અમારે તો આજ નહીં ગણી કોઈક કાલનું વાતાવરણ છે તો હેપ્પી ધૂળેટી હજી પડતર દારો ગણ્યો હા આજનું પડતર દારો ગણ્યું ગઈ ચંગા અમારા તો બે કહેતા હતા અને કાલે ગામમાં રોમલક મન્યા કરશે તો ગઈ જોવા જશું તમને બતાવશું તો